અંડારા અને ગરખોલમાં ગેરકાયદેસર બાંધકામો પર બરોડાએ તવાઈ બોલાવી છે। અંકલેશ્વરના અંધારા ગામ સ્થિત ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીની દિવાલ તથા ગરખોલમાં નીરવકુંજ સોસાયટીમાં બિનઅધિકૃત બાંધકામ કરેલ 2 મકાનોના દબાણો બરોડાએ દૂર કર્યા છે। અંધારા ગામના ગોવિંદ સિરોયાએ ગત 29મી સપ્ટેમ્બરના રોજ બરોડામાં ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીની દિવાલ બાબતે રજૂઆત કરી હતી, જેના આધારે બરોડા કચેરી દ્વારા લેવામાં આવેલ લેન્ડ કોન્ટ્રીબ્યુશનની જગ્યા ખુલ્લી કરવા માટે બિનઅધિકૃત દિવાલ તોડવાની હુકમ કરવામાં આવ્યો હતો। જે આધારે બરોડાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી બિનઅધિકૃત દિવાલ તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો। તંત્રની કામગીરીને લઈ બિલ્ડર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે, જ્યારે ખેતરમાં જવા માટે માર્ગ ખુલ્લો થતા ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે। તો બીજી તરફ ગરખોલ ગામ ખાતે નીરવકુંજ સોસાયટીમાં રવિમોહન વિશ્વકર્મા દ્વારા સર્વે નંબર 236/2 પૈકી નીરવકુંજ સોસાયટીમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું, જે અંગે બરોડા કચેરી પાસે જરૂરી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી। તેમજ આ અંગે બરોડામાં ફરિયાદ કરવામાં આવતા બરોડા વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી બાંધકામ બંધ કરાવીને સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જે બોર્ડ પણ હટાવી બાંધકામ ચાલુ રાખી 2 માળનું મકાન ઊભું કરવામાં આવ્યું હતું। અંતે બરોડા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું। નામ સાગર કુમાર પ્રભુભાઈ વસાવા છે। આ ઇન્દ્રપ્રસ્થ બન્યું ત્યારનું અમારી ખેતી બિન ઉપજાઉ થઈ ગઈ હતી, કારણ કે કોટ હતો અને ચારે ચાર બાજુ ફેન્સિંગ લાગી છે, તો આનાથી અમારે ખેતી કરવામાં બહુ તકલીફ પડતી હતી। અમે જે આ બુઢાવાળા છે એમનો આભાર વ્યક્ત કરીએ કે જે એ લોકોના કારણથી આપણને આટલી સહાય મળીને આ પ્રત્યે અમને ખેતી ખેડવા મળશે આવે, જો કે અમારી ઘણા ટાઈમથી ખેતી બિન ઉપજાઉ પડી હતી। તમે કોઈ માંગણી હતી બોર્ડા પાસે અગાઉ કે ભાઈ અમારી ખેતીની જમીન જગ્યા છે અને આવવા માટે જગ્યા જોઈએ છે? ના, અમારી નહીં હતી, પણ જો આ લોકો આવ્યા હતા આ લોકોએ અમને મદદ કરી કે તમારે હવે ખેતી કરવા માટે સહાય થશે ને એ લોકોએ અમને રસ્તો કાઢી આપ્યો છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।